બાપજી કહે છે કે હું કોણ? મૂર્ખ હું નાદાન પણ સમર્થ ઘરનું સ્વાન. આપણી નિખાલસતા એવો આવી જોઈએ. આપણે આમ આપણે કોણ સાહેબ? આ દોહરાનો અર્થ છે આપણે કોણ? વર્ષો પહેલાનું તમારું એક વાક્ય મને યાદ આવે, સરોદવનભાઈ. આ ગ્રંથ જે મેં અહીંયા મૂક્યો છે ને એ મને સરોદવનભાઈ આપ્યો હતો. આ સરોદવનભાઈ આપેલો છે વર્ષો પહેલા. અને પાદુકાના પૂજન કરતા હતા ત્યાં અંદર પાદુકાજી ઉપર. અને તે વખતે આ ગ્રંથ હું દર્શન કરવા ગયો. મને કે આની ઉપરથી હવે કથા કરજો. ભગવાને સ્પર્શ કરાવી. બહુ જૂનો ગ્રંથ છે. અને તે વખતે એમને મને એક વાક્ય કહ્યું, હું કથાઓમાં દોહરાવું, એટલું જ યાદ રાખજો, આપણે કોના ઘરના છે. બસ આ એક વાક્ય એમનું મને બહુ ગમેલું કે આપણે કોના ઘરના છે. અને ઈશારો કરી મુખમાં એટલું કહેલું, બાપજીનું સ્વરૂપ બતાવીને એટલું આમ બતાવેલું કે મૂર્ખ હું નાદાન બન સમર્થ ઘરનું સ્વાન. બસ આપણે આ રીતે જીવન જીવીએ. બાપજી કે છે બાપજી આવે લખે ચરિતામૃત ઘટલે સુખે કરી પાન પીવા હોય તૃષાસુર તે અને મોત પારસે. બાપજી સરખેજમાં રાત્રિનો સમય અને ભગવાન સ્વપ્ન દ્રષ્ટાંત થયું કુંભ. અને કહું જગતને પીવાડ, જગતને પીવાડ પણ કોને? હોય તુષાતુર તેને, જેને ભૂખ લાગી હોય, જેને તરસ લાગી હોય. આ ગુલામૃતિ પણ તરસ હોય સાહેબ. દોહરા સાંભળવાની, કથા સાંભળવાની પણ તલપ હોય, તરસ હોય. અને એ આપણે આ પીરસી રહ્યા છે, જેને તરસ છે, તલપ છે. એકાદ દોહરો દિવસમાં ઘરમાં વંચાય ને સાહેબ, તો સમજી લેવાનું કે આપણને આ તૃષા લાગી છે. હોય તો સાસુર તે અને મોત પારસે. કેવો આનંદ થયો હશે બાપજીને. અને એ બાપજીને આનંદ થયો ને, સરખેજની પટાંગણમાં બેસી બાપજી એક કાગળ મંગાયો. અને કાગળ મંગાવીને લખી નાખ્યું, ગુરુ ઘર આવ્યા વિઘ્નો સૌ બાપજીએ લખ્યું, સ્વાગતની સી કરું તૈયારી, સ્વાગતની સી કરું તૈયારી. બાપજીને કેટલી તલબ હશે, બાપજી કેવી તૈયારી કરી હશે કે ગુરુના મૃતના 19,005 દોહરા મનમાં નક્કી કરી દીધા હશે. આ દત્તબાઉની જ્યારે રચના થઈ ને, એ તો આપણે એવું કહીએ છીએ કે હનુમાન ચાલીસા બરાબર છે,
પણ બામજી જ્યારે લખવા બેઠા ને ત્યારે પહેલા દત્ત બાવની શબ્દનું શીર્ષક આપી દીધેલું અને પછી બાવની લખી. પહેલા શીર્ષક લખી નાખેલું અને પછી બાવની લખી. મારા વાળુજી કહે કે પહેલા મથાળું લખ્યું. આના જેવો કવિ કોણ હોઈ શકે? તમારા શબ્દોમાં કહું, આજે સવારે તમે કહેતા હતા કે એના જેવો કોઈ કથાકાર નહીં, તેમ એના જેવો કોઈ કવિ પણ નહીં, કોઈ કવિ પણ નહીં. શીર્ષક મારીને પછી લખે, બાકી કવિ તો લખી દીધા પછી શીર્ષક હોતે. પહેલા સ્વાગત દોહરા લખવા બેઠા અને એના શરીરમાંથી જે પરસેવો થયો ને એ બુંદ પણ છે ને અમૃત બનીને ગુલામૃતમાં વરસ્યું. એની અંદર વરસ્યું. તમે ગુલામૃતને કોઈ પણ જગ્યાએથી ઉઠાવીને વાંચો ને આનંદ જ આવે. સમજ પડે કે ના પડે, શબ્દનો અર્થ સમજાય કે ન સમજાય. કામધેનુ ગુરુ વાક્ય, મારું કામધેનુ વાક્ય દાદા કેવું હશે? બાપજી પ્રાર્થના કરી, જેમ વગાડે તું આ વગાડે મુખ તંબુર, તું જેવો વગાડી જા તમારું અમારું બાજુ વાગશે. બધું સપ્તમ પંચમ સુર તારા હાથમાં છે, તારે જે કરવું તે કર. બાપજી ફલશ્રુતિની શરૂઆત કરે છે કે આ કદાચ ગુરુનામૃત ગ્રંથને તમે ઉઠાવશો. છે કેવો કલિતારક ગુરુગાન છે, રમ્ય રુચિર રસા, નિશ્ચય મનનો હોય તો પાછો કાઢે. આ ગુરુનામૃત ગ્રંથ રમ્ય પણ છે, રુચિર છે અને રસાર છે. દ્રષ્ટાંતમાં નથી જો પણ રમ્ય છે. ગુલામૃત ગ્રંથને જોઈએ ને તોય આનંદ, રસાર, આપણા દરેક પ્રશ્નોના જવાબ. બાપજી કહેતા કે આપણા જીવનમાં કોઈ પણ ઘટના ઘટે ને તમે ખોલો તો એનો જવાબ બે દોહરાઓની વચ્ચે છે. આપણને શોધતા આવડવું જોઈએ આપણો જવાબ, એટલે મુહૂર્ત વારંવાર એને વાંચા કરવાનો, આપણા પ્રશ્નોનો જવાબ મળે. બે શબ્દોની વચ્ચે જે ગેપ છે ને એની અંદર આપણા પ્રશ્નોના જવાબ છે. એવો જીવનનો કોઈ પણ પ્રશ્ન એવો નથી કે જેનો જવાબ ગુલામૃતમાં નથી. થાય પ્રશ્નોનો જવાબ. નિશ્ચય ખાલી એટલું સરસ, નિશ્ચય મનનો નિશ્ચય હોવો જોઈએ. પડે કથા જે સદા કરે શ્રવણ સદૈવ, દેહામૂત્ર સુખ સંપદા પામે ટળે. સંપદાઓ પ્રાપ્ત થાય છે, જેવી જો એવી સંપદા. બાકી ફલશ્રુતિની શરૂઆત. સરદારભાઈ અહીંયા બેઠા છે, એમના પિતાશ્રી
વિશુ કાકાને યાદ. બાપજીએ કહ્યું, વિશુ તને ગુરલામૃતમાં શું વધારે ગમે, તને શું સારું લાગે? ઘણા બધા અર્થો થાય એના, જે બાપજી સવાલ પૂછ્યો તે. અને વિશુ કાકાએ જવાબ આપ્યો, બાપજી મને આ બહુ ગમે. એનો જે છેલ્લો શબ્દ જે છે ને એની પર વિશુ કાકાએ બહુ ભાર મૂક્યો. પુત્ર પૌત્ર ધન ધાન્યની સદા વૃદ્ધિ ગૃહમાય, લક્ષ્મી વસે સદા ગૃહે જ્યાં ગુરુ કીર્તન થાય. બાપજી ખાલી ગુરુ કીર્તન કરું તો મને પુત્ર પણ મળે, મને પૌત્ર પણ મળે, મને ધન પણ મળે, મને ધાન્ય પણ મળે, અને મને બધું જ મળે. હું બાકી રહે. એટલે બાપજી મને ગુરુ કીર્તન બહુ. એવું નથી કહ્યું કે મને આ બધું જોઈએ છે ને મને આ ગમે છે. આ ફળશ્રુતિ છે. જેને પુત્ર જોઈતો હોય, પૌત્ર જોઈતો હોય, ધન જોઈતું હોય, લક્ષ્મી જોઈતી હોય, બધું જોઈતું હોય, કાયમ ને માટે ગુરુ કીર્તન કરવાનું સાહેબ. બેસી જવાનું. આજે 5 ભજન ગાવાના. હા, આ ગુરુ કીર્તન કરવાનું. હા, આપણે આજ કરવા આયા છે એટલે આ મોજ જ કરવાની સાહેબ. અહીંયા આ મોજ કરવાની. કારણ કે 7 દિવસ છે ને આપણે બાપજીના એમાં છે. સપ્તાહ શ્રવણે કરે પાપ સર્વ સુખ હોય, ગુરુ કૃપાથી રોગ ગ્રહ પીડા કદી ન. જે 7 દિવસ સુધી એની સપ્તાહ શ્રવણ કરે અથવા પારાયણ કરે એને જીવનમાં સુખ તો હોય પણ કોઈ દિવસ ગ્રહો ના નડે, એના જીવનમાં રોગ ના આવે. એ તો રોગ તો આપણે ઉભા કર્યા. એને નથી કહ્યું કે પાઉં પૂરી ને પાઉં ભાજી ખાજો, એને ખાવાની છૂટ જ આલી જાય. પણ ધારવા કરતા આપણે વધારે દબાવીએ તો શું થાય? એ દાબેલીનો જે પ્રવાહ વધારે રાખ્યો તો કરે હું. બાપજીએ તો એવું કહ્યું છે કે મેં પૈસાને સ્પર્શ નથી કર્યો. એનો મતલબ એવો નથી કે તમારે પૈસાને સ્પર્શ નહીં કરવાનો, તમે કમાઓ. આપણો ઈચ્છા થાય ત્યાં. સપ્તાહ શ્રવણે કરે પાપ સર્વ સુખ હોય, ગુરુ કૃપાથી રોગ ગ્રહ પીડા કદી ન હોય. બધું ચાલ્યું જાય સાહેબ, દુઃખ ચાલ્યું જાય. આ દોહરા બહુ મોજીલા છે. આ ફળશ્રુતિ આ 2 તો બહુ થઈ ગયા જીવનમાં. જોવે જીવવાનું કેટલું 70-80 વર્ષનું આયુષ્ય. પુત્ર મળ્યા, પૌત્ર મળ્યા, ધન મળ્યું, ધાન્ય મળ્યું, આ બધું મળે. એ ફિક્સ ડિપોઝિટો ગણતા ગણતા સાહેબ જિંદગી પૂરી થઈ જાય. હું સરકેશમાં કથા કરતો હતો. એક જણ થેલી લઈને રોજ કથા સાંભળવા આવે. મને થયું કે થેલી લઈને કથા સાંભળવા આવે છે તે થેલીમાંથી કંઈક કાઢીને કરતા તો છે ને. મારાથી ન રહેવો એટલે 4-5મા દિવસે મેં પૂછ્યું, ભલા ભાઈ આ તમે રોજ થેલી લઈને આવો છો તો નથી અંદરથી કઈ કાઢતા, નથી વ્યાસગાદી પર મૂકતા, નથી મને આપતા, નથી કોઈને કઈ બતાવતા તો છે હું. મને કે તમે ક્યાં ઉતર્યા છો? મૂકો અહીંયા. કેટલા વાગે મળશો? મૂકો તમે કેટલા વાગે આવો છો? તો કે આટલા વાગે. તો કે તમે આવજો. બેઠા મૂકો બતાવો શું છે તમારી થેલીમાં છે હું. ભગવાન દત્તની જોડી તો જોઈ શકાય છે પણ તારી જોડીમાં શું છે? સરોદેવનભાઈ એને જે કમાયેલો ને એની ફિક્સ ડિપોઝિટ એને પાવતીઓ બહાર કાઢી લઈને જ ફરે રોજ. બોલા ભલા માણસ તો આને લઈને ફરે છે? તો કે હા. હવે આ બધું લઈને ફરે ને ગોરવતા 70-80 વર્ષની અંદર એ હાથમાં રહે. રોગ ગ્રહ લાગે તો જીવન આમ ચાલ્યું જાય. ના કરતા ભગવાનનું ભજન કરી લીધું હોય એટલે બાપજી કહે છે જે જોયું અનુભવ દગે બોલું તે પ્રમાણ.
બાપજી કહે છે કે મેં આ જોયું છે. બાપજી એટલે પહેલા દત્ત બન્યા, પછી શ્રીપાદ પ્રભુ બન્યા, પછી એ જ બાપજી નૃસિંહ સરસ્વતી બન્યા, એ જ બાપજી સ્વામી મહારાજ પણ અંતરથી બન્યા, અને સાહેબ બાપજી આપણી સામે પ્રગટ થઈ અને ખુરશી પર બેઠા. એટલે લખ્યું, જે જોયું અનુભવ દગે બોલું તેજ પ્રમાણ. અમારે ચીનુ કાકા કહેતા હતા, રંગાવદૂત બાપજી એટલે કાચો પારો. કાચો પારો પોતાના સદગુરુ, એની કૃપા થઈ જાય બસ. કેવું લખ્યું, કેવું આમ છાતી કેવી હશે ગુરુ મહારાજની, કે લખી નાખ્યું જે જોયું અનુભવ તકે, અને આમ આપી દીધું કે હું કોણ છું, એની ઓળખ આપી દીધી આટલામાં. બાપજીએ કહ્યું કે આ ગ્રંથ છે ને એને સામાન્ય નહીં સમજતા. બાપજી પ્રમાણ આપ્યું છે એની અંદર, પ્રાકૃત જાણી ના હસો ભાષાડંબર કાષ્ટ પેટિકામાં ભર્યો રત્નાભૂષણ. એને તમે ગમે તેમ નહીં સમજતા. આ લાકડાની પેટીમાં રત્ન આભૂષણો મૂક્યા છે. ગુલામનો તો એક એક શબ્દ રત્ન આભૂષણ છે. રત્ન આભૂષણ, રત્ન આભૂષણ છે. અલ્પમક્ષિકા મુખ થકી મરે મિષ્ટ મધુ. જે માખીના મુખમાંથી જે મધ જડે છે ને, કેવું આમ તેવું આમ મધ જડી રહ્યું છે. મધ જડી છે. એક સુકાંડ વાંકું ભલે મેલું દીશે બાર. શેરડીનો સાંટો હોય બહારથી આમ ગંદો લાગે, પણ અંદર તો સાહેબ મીઠો રસ ભરેલો છે. તેમ આની અંદર મીઠો રસ ભરેલો છે. મીઠો રસ ભરેલો, મીઠો રસ ભરેલો છે. આને ઉઠાવીને સાહેબ છે ને મોજ કરવા જેવી છે. જેને જીવન બહુ મોજીલું જીવવું હોય, ફક્કડ જીવન જીવવું હોય, આનંદથી જીવન જીવવું હોય ને, તો જેના ઘરમાં ગુલામરથ ગ્રંથ ન હોય ને તો લઈ આવજો નારેશ્વર ને આપજો. બાપજી અહીંયા લખે છે, બ્રહ્મ રસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યન. બાપજી અહીંયા કથાના ગ્રંથને મોડ આવે, મોડ આવે. વિપ્ર નિરંજન એક ત્યાં ભાવિક ભક્ત સુજાન. શાંત દાંત ઉપરત કરે ભાવે ગુણગાન. નિરંજન નામનો એક ભક્ત ભગવાનનું ભજન કરનારો, હરિગુણ કરનારો, શાંત દાન ભગવાનનું ભજન કરે. એના જે આંખના જે આંખ હતી ને, એ સદગુરુના ચરણને પખાડવા માટે આમ શોધતી હતી. રાત દિન તરસતી હતી. ચેન નહીં પડે મનમાં. તીર્થાટન બહુ આશયો, તીર્થાટનો બહુ કર્યા, વ્રતો કર્યા, જપ કર્યા, દાન કર્યું, કંટાળ્યું, એનું મન કંટાળી ગયું, વ્યાકુળ થયો. એને એટલું જ થયું કે ભગવાન મને ક્યારે મળે, મને પરમાત્મા ક્યારે મળે. આપણે નારેશ્વર જઈએ ને તો આ ભાવનાથી નારેશ્વર જવાનું કે મારે ભગવાન પરમાત્માના દર્શન ક્યારે થાય. ગુણ વિન માર્ગ કોલ હે જાને થયો નિરબિન. આ વિપ્ર નિરંજન એટલે કે જેને પરમાત્માને માટે આમ પોતાનું શરીર છે ને એને સૂકવી નાખ્યું. શિષ્ય વિત્તહારક સૌ ચિંતાહારક કોઈ. આ જગતની અંદર છે ને વિત્ત લેનારા બધા બહુ છે સાહેબ, પણ ચિંતા લેનાર કોઈ નથી. આપણી ચિંતાઓ લેનાર મારો કોઈ વિરોધ નથી એ બાબતમાં. હું જોઉં છું ટીવીઓમાં કે આ બધા આ ભસ્મનો આમ આમ ટીલું કરે અને શિષ્ય બનાવી દે, એવું મેં તો સાંભળ્યું. અરે
પોતાની પાસે બોલાવે, મસ્તક ઉપર હાથ મૂકે ને પછી કે તું મારો શિષ્ય થઈ ગયો. આમ પાકીટ ખોલાવડાવે અને એમ હાથ કરે ને પાકીટ ભરાઈ જાય પૈસાનું. તાર તું ફી ના શું કરવા 5000 રૂપિયા લે? વિત્તહારક બહુ બને છે, પણ ચિંતા હરનારા તો કોઈક જ હોય. જેને જગત પાસે બહુ લીધું છે ને એને જગતને કાંઈ નથી આપ્યું. જેને જગત પાસે બહુ લીધું છે એને જગતને કાંઈ નથી આપ્યું, પણ જેને જગત પાસે કાંઈ પણ નથી લીધું એને જગતને બહુ આપ્યું છે. બહુ આપ્યું છે. ધીરુભાઈ જોશી આપણા મેનેજિંગ ટ્રસ્ટી, એમના મિત્ર વલ્લભ વિદ્યાનગરમાં ચાલુ સર્વિસ છે, ગુરુવારે દર્શન કરવા માટે આવે તો એમના કોઈ પરમ મિત્રે પૂછ્યું કે તમે દર ગુરુવારે ક્યાં જાઓ? તો કે નારેશ્વર. તો કે એ તમારા ગુરુ છે? તો કે સિદ્ધ છે. તો કે મને ખબર નથી, પણ હું ત્યાં જઉં છું, એના ચરણમાં જઉં છું ને એટલે મને શાંતિનો અનુભવ થાય. મને લઈ જશો? તો કે ચાલ. બીજા ગુરુવારે જેવા આવીને લીમડા નીચે ગુરુ મહારાજ બિરાજમાન જેવા બેસવા ગયા, બાપજીએ પૂછ્યું પ્રોફેસર સાહેબ પધારો. અને પેલાને થયું કે ઓ આ તો મને ઓળખી ગયા. બાપજી પૂછ્યું કે પ્રોફેસર સાહેબ બહુ ચિંતાઓ છે? ચિંતા હારક કોક, ચિંતાઓ લેનારા તો પાઉ જવલ લેજો આવ્યા. એટલે ગુરુ પૂછે છે સદગુરુ કે પ્રોફેસર સાહેબ બહુ ચિંતાઓ છે? તો કે હા. તો કે મૂકી દો મારા ચરણમાં. તો કે કેવી રીતે મૂકું? તો કે શું લાવ્યા છો? તો કે ગુલાબના પુષ્પ લાવ્યો છું. તો કે ગુલાબનું પુષ્પ હાથમાં લો, તમારી ચિંતા બોલો ને મારા ચરણમાં મૂકો. એ પ્રોફેસર સાહેબે હાથમાં ગુલાબનું પુષ્પ લીધું, ચિંતા બોલ્યા ને ચરણમાં મૂક્યા. જેટલી ચિંતાઓ હતી એટલા જ ગુલાબના ફૂલ એની કોથળીમાંથી નીકળ્યા. અને પ્રોફેસર સાહેબ વિદ્યાનગર ગયા, આખી રાત ઊંઘ ના આવી. અને બીજા દિવસે સવારે નારેશ્વર ધીરુભાઈને બાજુ પર મૂકીને સીધા નારેશ્વર ફરી બાપજી બેઠેલા. આવો પ્રોફેસર સાહેબ. બાપજીને કહે છે કે તમારા ચરણમાં મૂકેલા પુષ્પ મને પાછા આપી દો. તો કે કેમ? તો કે ચિંતા હતી ને તે બહુ સારી હતી. ચિંતા હતી ને તો પરમાત્મા તારું નામ યાદ આયા કરતું હતું. આ તો ચિંતા લઈને નામ તારું પૂછ્યું ને હા ચિંતા પાછી આપી દે. બાપજીએ કહ્યું કે જેવી રીતે મૂક્યા હતા એવી રીતે રહી જાઓ. એ નિરંજન ને એવું થયું કે મને ભગવાન મળે, ખાન પાન બધું ભૂલી ગયો, રાત દિવસનો ભેદ પણ ભૂલી ગયો. બાપજી લખે છે આહા પ્રભુ ક્યારે મરે એક જ મનમાં, આહા પ્રભુ અબન મોહે. પ્રભુ મને ક્યારે મળે? બાપ અબન મોહે હરિ મિલન બિલયા. ठगारे मोहे पशावत, लोग ठगारे मोहे पशावत, रहु जग बीच उदास, रहु जग बीच उदास. अबन मोहे हरि मिलन બધું કહ્યું ભગવાનને કે ભગવાન તું આય, તું જ માં, તું બાપ, હે તું જ ગુરુ. તારા તું હુષ્ટ કેમ છો? હું તને પોકારું છું. તું આ કોને કહેવાનું? દુઃખ કોને કહેવું? જીવનમાં એક નાનું સૂત્ર યાદ રાખવા જેવું છે કે જીવનમાં સુખ હોય ને તો એ સદગુરુને કહેવાનું, અને દુઃખ હોય ને તો પણ એને કહેવાનું.
જો જીવન જીવવાની કેવી મોજ. ડાયાબિટીસની ટેબ્લેટ લઈ આવીને તો એને બતાવવાની છે લે. અને ડોક્ટર એવું કહે કે રિપોર્ટ એકદમ નીલ છે તો એ રિપોર્ટ પાછા બતાવવાનો કે જો આ તારી કૃપા. હરિ ગુરુ સંતને વેદ મિટાવું, હરિ ગુરુ સંતને વેદ મિટાવું. એટલે તો તને દુખિયાનો બેલી કયો, ત્રિલોકીનાથ. દુખિયાનો બેલી. આપણા પરિવારમાં એવા કેવા ભક્તો છે સાહેબ, એને નિરંજનની ઉપમા આપીએ ને કોઈ વાંધો નહીં થાય. એવા માણસો છે, એ બહાર નથી આવતા. હરિ ગુરુ સંતને વેદ મિટાવું, હરિ ગુરુ સંતને વેદ મિટાવું. અંતર હોતે ઉદાસ, અંતર હોતે ઉદાસ, મને મોહે હરિ મિલન વિનયા, મને મોહે હરિ મિલન વિનયા, મને મોહે હરિ મિલન વિનયા, ભગવાન પ્રગટ થયા, જટાતાજ શિર પર ધર્યો, આમ ભસ્મ લિપ. આ ભગવાન પ્રગટ થયા એની સામે. જય યોગીશ્વર જય નમો પાવન તમ દર્શન, ત્રિવિધ તાપનાઠાસમ પૂર્ણ વિરામ. હે પરમાત્માને જોયા પૂર્ણ વિરામ. ખુશ ખુશ થઈ ગયો, આનંદ આનંદ થઈ ગયો નિરંજનને. વાહ પ્રભુ. પછી એકબીજાને પ્રશ્ન પૂછે છે, તું કોણ? નિરંજને પૂછ્યું કે તું કોણ? દત્ત દિગંબર દેવને સ્મરીએ શ્વાસ શ્વાસ, ગુરુ કથામૃત પાન છે એ જય મારો ગ્રાસ. ભગવાન પોતાની ઓળખ આપી, નિરંજને પોતાની ઓળખ આપે. બાપજી દત્ત પ્રભુ પૂછે છે, બોલ તારે શું છે? અને નિરંજને જે પ્રશ્ન કર્યો ને એ આપણા જગતનો બધાનો પ્રશ્ન છે. નિરંજને કહ્યું, ડૂબો આ ભવ સાગરે પાર ઉતારો ના, સાધન સુલભ કહો મુને, ચાલો ગુરુવર હાર. નિરંજન ભગવાન કહે છે કે પ્રભુ બસ મને સંસાર ભવસાગરમાંથી પાર ઉતારો. આ જગતમાં બે વસ્તુ છે ને, છે નહીં, તમે શોધો તો મળે નહીં. એક આ ભવસાગર, વિશ્વના નકશાની અંદર તમે જુઓ તો બધા સાગરોના નામ લખ્યા છે, પણ ભવસાગરનું નામ નથી. કઈ હોય તો મને કહેજો, મને ફોન કરજો. અને બીજું કે મેડિકલ સાયન્સમાં આ એક રોગ નથી, બધા રોગો થાય છે. ભવરોગ નામનો રોગ નથી. તમે ડોક્ટરની પાસે જઈને એવું કહો કે મને ભવરોગ થયો છે, અને જો બહુ સુગ્ન હોય, ભણેલો હોય, ભક્તિભાવ વાળો હોય તો એવું કહે કે તું બીજા કોઈ દવાખાને ન જઈશ, નારેશ્વરના દવાખાનામાં જતો રહે. નારેશ્વર જતો રહે, ત્યાં તારો ભવરોગ બધું મળી જશે. લીમડા નીચે ભગવાન છે, ભવરોગ મટાડશે. એ નિરંજન કહે છે, ડૂબો આ ભવ સાગરે પાર ઉતારો ના. શું દુર્લભ ગુરુ ભક્તને નિશ્ચય મનનો એ હોય અડગ વિશ્વાસ તું કરે પૂર્ણ ગુરુદેવ. નિરંજને બીજી એક વાત બહુ સરસ કરી. ઉઠે શંકા મન વિશે, મનમાં શંકા છે સદગુરુ. શું કરું દૂર સંદેહ
ગુરુ તિમૂર્તિ સે હરી હર બ્રહ્માત્મ કહે. ભગવાન મને મનમાં એવું થયા કરે છે કે આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશા એક છે કોણ? બ્રહ્મા હરિયત્વ કે આ કોનું વચન છે? કયા શાસ્ત્રનો આધાર છે? આ શંકા મને મનમાં થઈ છે. પણ તમે જે વાત કરો ને એ તો શાસ્ત્રની વાત કરજો. ભગવાને પોતાની જે ઓળખાણ આપેલી કે હું અલગ છું અને આ નિરંજન બે ભેગા થયા એટલે નિરંજન બન્યો. આ ગુલાટોદમાં એક જ વક્તા ને એક જ શ્રોતા. અલગ ભગવાન સ્વયં વક્તા અને નિરંજન શ્રોતા. એક જ વક્તા ને એક જ શ્રોતાની. બાકી ભગવાન રામાયણમાં તો 3 વક્તા 3 શ્રોતા. આમાં એક જ વક્તા એક જ શ્રોતા. અને પછી વર્ણન કર્યું, કયું કથા કરવા બેઠા. ભગવાન સ્વામીએ શરૂઆત કરી કે બ્રહ્મ વૈવર્તમાં સદગુરુની એક સરસ ચર્ચા કરી કે વટપત્રે ભગવાન સૂતા હતા. કલ્પસાગરની અંદર ભગવાન એમાંથી કમળ પ્રગટ થયો, એમાં બ્રહ્માજી પ્રગટ થયા અને આખી સૃષ્ટિનું નિર્માણ કર્યું. જય ઉદ્ભી સ્વદે જરાયુ આ બધું પ્રગટ થયા. આ બ્રહ્માજી પ્રગટ થયા એટલે કહે વેદ લે આ વિધે અનાદિએ દર્પણ. લે સૃષ્ટિની રચના કર અને સૃષ્ટિની રચનાનું કર્મ કરવાની શરૂઆત કરી. બધું માનવ સૃષ્ટિના બધું રચના કરી અને પછી ભગવાને વિચાર કર્યો બ્રહ્માજી કે લાવો આ ભૂમિ પર પહેલા સતયુગ મહારાજને બોલાવો અને સતયુગ મહારાજને કહો કે તમે ત્યાં જાઓ ભૂમિ પર. સતયુગ મહારાજને બોલાવ્યા. કૃતયુગને બોલાવીને પ્રથમ વિધિ સુતન મારી આજ્ઞા છે જગે જય ફેલાવ સબ ગુણ. જા પૃથ્વી પર જાઓ અને તમે આ પૃથ્વી પર સતયુગ તમે જાઓ અને 17,28,000 વર્ષ સુધી અને તમે વિરાજમાન થજો. અને તે વખતે સતયુગ મહારાજે કે સ્ટેટમેન્ટ આપ્યું છે. સતયુગ મહારાજે ના કહી કે હું ભૂમિ પર નથી જવાનું. સ્ટેટમેન્ટ બહુ સરસ છે. સતયુગ મહારાજે એમ કહ્યું કે હું આટલા ને લીધે નહીં જાઉં. બ્રહ્માજીએ પૂછ્યું કે તમારું કહેવું શું છે? તાકે તમે જે જગ્યા ઉપર મને મોકલો છો ત્યાંના લોકો આવા છે. તાકે કેવા? પૃથ્વી જન પર જે વસે બહુધા નિંદ કહે જુઠ્ઠા બોલા ચાલિયા લુચ્ચા પોષે. સતયુગ મહારાજ કહે છે કે હું એટલા માટે નથી જતો. તે જુઠ્ઠા લોકો આપણી સાથે કઈ સામે કઈ જુદું બોલે, પાછળ જ આમ પૂટ અને ભરે પહેલા તો જુદું બોલે છે. બધાનો અનુભવ હશે ને આપણે આપણી જાતને પૂછીએ કે આપણને કેટલો અનુભવ. પેલા 6 ઇંચની નાની અપ્સરા જે ખિસ્સામાં રહીને રમ્યા કરે છે, હે કોઈ જગ્યાએ કોઈને બેલ વાગે છે થોડી વારે બહાર લઈ જાય છે સાહેબ. એને કેટલું બધું જુઠ્ઠું બોલતા આપણને શીખવાડી દીધું. 6 ઇંચની આટલી એમ આવ્યો આ માટવા બહુ સરસ અપ્સરા નચવે છે. વિશ્વામિત્ર ઋષિને મેનકા જેમ મોહિત કરી ગઈ ને તેમ ભગવાન જો અત્યારે ઉતરે ને તો એમ થાય કે આ તો મેનકા તો મારી સામે નૃત્ય કરતી હતી, છતાં પણ એનાથી વિચલિત ન બન્યો. પણ આ તો કળિયુગમાં દરેક જણ પોતાના ખિસ્સાને અપ્સરામાં રાખીને જુઠ્ઠા બોલા ચાળિયા લુચ્ચા બોસે રે એવા દુરી જન દેખીને કંપે. આવા લોકોને જોઈને મારી કાયા કંપે. એટલે મારે ત્યાં જવું નથી. ભગવાને બ્રહ્માજીએ આશ્વાસન આપ્યું તમે ચિંતા ન કરતા, તમારા વર્ષો પૂરા થશે ને એટલે હું ત્રેતાયુગના મહારાજને મોકલીશ. ત્રેતાયુગ મહારાજને બોલાવ્યા છે. એમની જે એની સામગ્રી હતી એ બધી લઈને કહું કે તમે જાઓ અને તમારે 12 લાખ અને 96,000 વર્ષ રહેવાનું છે. ત્યાં જઈને તમે એમનો જે વર્ષો પૂરા થયા
અને પછી ત્રેતાયુગને મહારાજને બોલાવ્યા. એમણે પણ કહ્યું કે તમારે 8,96,000 વર્ષ સુધીને 64,000 વર્ષ સુધીને રહેવાનું છે, તમે જાઓ. કળિયુગ મહારાજને બોલાવ્યા. હાજી વર્ણન કરતા લાગે છે, ડાબા હાથ લિંગને પકડીને સુધરે, જમણે હાથે જીભને આવ્યો વિચિત્ર દે. ભગવાન સામે સન્મુખ ઉભા રહ્યા અને પછી બોલ્યા કે શું કામ મને બોલાવ્યો, શું છે પ્રભુ? તારે કે તમારે આ પૃથ્વી ઉપર જવાનું છે, મૃત્યુ લોકમાં. સત્યુગ મહારાજ જઈ આવ્યા, દ્વાપર મહારાજ પણ ગયા, ત્રેતાયુગ મહારાજ પણ જઈ આવ્યા, અને હવે તમારે જવાનું છે, તમારે ત્યાં. ભગવાન શું કહો છો ફરી બોલો? કારણ કે પૃથ્વી ઉપર તમારે જવાનું છે અને ત્યાં તમારો વિસ્તાર જમાવાનો છે. કળિયુગ મહારાજે નિવેદન કર્યું, પ્રભુ હું નહીં જઉં, મારે નથી જવું. તો કે કેમ? કે એ પૃથ્વી ઉપર જવાની, મને મૃત્યુયુગમાં જવાની, મને પોતાની મારી કાયા બહુ કંપે છે. સતયુગ મહારાજે જે સ્ટેટમેન્ટ આપ્યું ને એના કરતા જુદું કળિયુગ મહારાજે સ્ટેટમેન્ટ આપ્યું. બ્રહ્માજી કહે છે બોલો કેમ નથી જમવું? પુણ્ય જનો ભૂમંડલે વસે ઘનેરા ત્યાં. આ પૃથ્વી ઉપર તો એવા બધા લોકો વસે છે કે 28 ટેબ્લેટ ને 5 ઇન્જેક્શન લે તોય લથડાતા પણ શ્રીનગરમાં જઈને કથા કરે. કળિયુગ મહારાજ કે મોટી ઉંમરના બધા આવે. મને કે હવે ત્યાં તમે કઈ મોકલો, અહીં કળિયુગ આવે કેવી રીતે? તાકાતે કઈ કળિયુગ નહીં આવે. એ કહે છે કે પુણ્યજનો ભૂમંડલે વસે ઘનેરા ત્યાં, તેમાં પણ ભારતમહી અમિત પુણ્ય નિતરા. એ ભારતની ભૂમિ પર નિત્ય સાહેબ, નિત્ય શબ્દ વાપર્યો છે બાપજીએ. રોજ ભજન કરનારા ભારતની ભૂમિ ઉપર બહુ લોકો ભજન કરે. હું તો ઘણી વખત કથામાં કહું કે આપણે કેટલા ભાગ્યશાળી, આપણે પુણ્યશાળી કેટલા, આપણું ધનભાગ્ય કેટલું. બધા કરતા આપણે તો આમ છાતી આમ રાખીને આમ ફરવાનું જગતની અંદર કે અમારા જેવો કદાચ સંપદાવાન માણસ કોઈ નહીં હોય. કારણ એટલા માટે કે જે ગુજરાતની ભૂમિની અંદર રંગાવદૂત બાપજીનું પ્રાગટ્ય થયું ને એ બધી ભૂમિમાંથી આપણે આવીએ છીએ. ગુજરાતની જે ભૂમિ પર બાપજીનું પ્રાગટ્ય થયું એના નજીકના છે ને સાહેબ, નજીકના છે, થોડા પણ નજીકના છે. ભગવાનનું ભજન કરનારા છે, સૂત્રપાઠ બોલનારા છે, ભગવાનનું નામસ્મરણ કરનારા છે. આપણે તો નજીક એની 100 કિલોમીટર 200 કિલોમીટર ગુજરાતી ભૂમિમાં ભગવાન કૃષ્ણ પણ રહ્યા સાહેબ. 100 વર્ષ લીલા ભલે બીજી બધે કરી પણ દ્વારકામાં 100 વર્ષ ભગવાન રહ્યા. એ નજીકની ભૂમિમાં આપણે ત્યાં આવીએ છીએ. સ્કૂલમાં છોકરો ભણતો હતો તે શિલ્ડ લઈને આવ્યો. એટલે માએ પૂછ્યું કે દીકરા શું લાવ્યો? આ કેમ હું તને આપ્યો? તો કે મને શિલ્ડ મળ્યો સાનો. તો કે મારા શિક્ષકે મને પ્રશ્ન પૂછ્યો ને એનો મેં સાચો જવાબ આપ્યો. તો કે દીકરા તને શું પૂછ્યું? તો કે મારા ટીચર એવું પૂછેલું કે 7 ને 7 કેટલા થાય? તો કે માં મેં 16 કયા. તો કે દીકરા તે 16 કયા એટલે તને શિલ્ડ આપ્યો? આ તારા ટીચર આ કામ કર્યું? એટલે માએ હાથમાં વેલણ લઈ છોકરાના હાથમાં એક આંગળે પકડીને સ્કૂલમાં લઈ. શિક્ષકને પૂછે છે કે આ દીકરાને તમે શિલ્ડ આપ્યો? આવું તમે શીખવાડો કે તમે 7 ને 7 મારા દીકરાને સવાલ કર્યો તો આને આવો ખોટો જવાબ આપ્યો તો એને તમે શિલ્ડ આપો છો? એટલે શિક્ષકે કહ્યું કે માં આખા ક્લાસમાંથી ઘણા બધાને પ્રશ્ન પૂછ્યા કે 7 ને 7 કેટલા થાય? તો કોઈ 25 કયા, કોઈ 35 કયા, કોઈ 100, આટલા કયા. માં તારા દીકરાને મેં પૂછ્યું ને તો 7 ને 7 કેટલા થાય? તો કે માં તારા દીકરાએ મને 16 કયા. એટલે મને લાગ્યું કે માં આ તારો દીકરો સત્યની નજીક તો છે, સત્ય નજીક તો છે, તેમ આપણે બાપજીની નજીક તો છે સાહેબ. આ એની આ પ્રતીતિ છે કે સત્યની નજીક છે એટલે આવી અવસ્થાની અંદર પણ આપણે આયા છે. સુધીર કાકા
આ બધાનું અહીંયા જેટલા આયા છે ને એ બધાની જવાબદારી ના તરફથી એમ કહું છું, તમારી સામે કોઈની પણ ફરિયાદ નહીં આવે, કારણ કે અમે સત્યની નજીક બેઠા. કોઈ કાંઈ નહીં બોલે છે, પણ સત્યની નજીક બેઠા. બાપજીની ગુલામની આ કથા આ તમારા ભરોસે કહ્યું છે. હા, અને જતા પહેલા મને કહેજો, જરા નિવેદન કરજો. પુણ્યજનો ભૂમંડળે વસે ઘણેરા ત્યાંય તેમાં પણ ભારત નહીં. અમિત પુણ્ય નિત અરે કળિયુગ મહારાજે એમ કહ્યું કે દેખાતા જન એ સૌ મુને મારસે હમ. દત્તબાવનીનો પાઠ કરીને જો તમે નીકળ્યા હોય ને તો કળિયુગ મહારાજની તાકાત નથી કે આપણી સામે આવે, કારણ કે એનું સ્ટેટમેન્ટ છે, કદાચ હું એની સામે જઈશ ને મને મારશે તો. કળિયુગ મહારાજ કે છે, ભગવાને કહ્યું કે ના તું જા, તારે 4,32,000 વર્ષ જ રહેવાનું છે. હજુ આ કળિયુગના તો ખાલી 5,500 વર્ષ જ બાદ થયા છે. બાકીના વર્ષો બાકી છે. અને કળિયુગમાં મોજ આવે, કળિયુગમાં ખેતી કરવાની, ભક્તિ રૂપી ખેતી કરવાની બહુ મોજ આવે. કીર્તન, શ્રદ્ધા બધું કરવાની મોજ આવે. અને કળિયુગનો જેવો યુગ નહીં બાપુ. એટલે કળિયુગ મહારાજે કહ્યું કે હું એકલો નહીં જાઉં, મારો પરિવાર છે, મારા પરિવાર હાથે હું જવા માંગુ છું. તો કે બ્રહ્માજીએ પૂછ્યું કે તારો કયો પરિવાર? તો કે મારા પરિવાર બહુ મોટો છે. તો કે નામ તો દે. એટલે કળિયુગ મહારાજે કહ્યું, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય, ઈર્ષા, પાપ, તાપ, આદિ વ્યાધિ, આ બધા જે છે તે મારો પરિવાર છે. અને હું જેને ત્યાં જઉં એની ઘેર અધિવાસ તો કરું જ, પણ જો મને ફાવી જાય તો કાયમને માટે રહી જવું. ભગવાન કહે છે કે તારો પરિવાર છે તો મારી પણ એક વાત સાંભળ તો જા. અને કહ્યું કે જેને કે સદગુરુનું ભજન થતું હોય, નામસ્મરણ થતું હોય, સાયંકાળનો સમય હોય, એ સવારનો સમય હોય, અને જેના ઘરની અંદર ભગવાનનું ભજન થતું હોય, સવારનો સમય હોય, 5:30 વાગ્યા હોય, જેના ઘરના દરવાજા એમ ખુલી ગયા હોય કલી મહારાજ, અને એના ઘરમાં ધૂપ થતું હોય, દીપ પ્રગટતો હોય, અગરબત્તી જલતી હોય, અને એ ઘરના સદસ્યો બેસી અને જો આ ગાતા હોય, તેની અંદર તમારે પ્રવેશ નહીં કરવો. પણ કળિયુગ મહારાજ કહે છે કે ના, પણ મારો પરિવાર છે. સવારે બારણા ખુલી ગયા હોય, ધૂપ દીપ થતો હોય, તેના ઘરમાં હું પ્રવેશ નહીં કરું. પણ જેના ઘરના સવારે 5:30 વાગે પણ બારણા નહીં ખોલ્યા હોય, સાયંકાળનો સમય હોય, અને તે વખતે ઘરને તાળું મારી ખિસ્સામાં ચાવી મૂકી અને બજારમાં પાણીપુરી પાઉંભાજી માટે ગયો હોય તો તેના ઘરમાં મારી ચાવી ખોલી જતો રહેશે. કળિયુગના લક્ષણ બતાવ્યા. સત્યમ નાસ્તિ તપસ્સૌજમ દયા દાન ન વિદ્યતે ઉદરમ ભરણો જીવા મંદા સુમંદા તદયો મંદ ભાગ્યા પાખંડ નિરતા સંતો વિરતા કરુણા તરુણી વિપ્રભુતાએ ચાલકો વિદાયકા કન્યા વિક્રયનો લોભા દંપતિ નાંચકલ
કડ્યુક મહારાજે કહ્યું કે પ્રભુ સાયંકાળ વખતે જેના ઘરના બંધ હોય એના ઘરમાં પ્રવેશ કરીશ અને પછી મારી જમાવટ કરીશ. શું? તો કે સત્યમ નાસ્તિ, એને સત્ય બોલવાનો વારો જ નહીં આવે. જો કડ્યુક માણસ સત્ય બોલતો જ નથી. સત્ય જોવા જ નથી મળતું. સત્ય બોલવું ન પડે. આપણે એવી ઉપાસના કરીએ કે આપણે જે બોલીએ તે સત્ય. સત્યમ નાસ્તિ તપસ્સૌજમ, તપ જોવાની મળે થાય. આ બેઠા એને તપ કહેવાય. આ તપની કઈ વ્યાખ્યા જુદી નથી. પોતાના માત પિતા માટે, પોતાના સદગુરુને માટે, પરાર્થે યાજીન સદા, બીજાને માટે દોડીને તમે જે કર્મ કરો ને એના જેવું બીજું કોઈ તપ નથી. તમારી ભાષામાં કહું, તમારા શબ્દો તો ઘરમાં મા બાપ હોય અને ઘરડા હોય ને ખૂણામાં બેઠા હોય અને એના દેહ ઉપર જે કરસલીઓ પડી હોય ને એને તમે હાથ એમ ફેરવો ને એના જેવું બીજું કોઈ તપ નહીં. ઘરમાં નાનું ભૂલકું હોય એને ખોળામાં બેસાડી એના બૈરાના વાહે તમે એમ હાથ ફેરવો ને એના જેવું પ્રભુ દર્શન કોઈ નહીં, એના જેવું તપ કોઈ નહીં. સત્યમ નાસ્તિ તપસોચમ દયા દાનાન વિદ્યતે, દયા જોવાની મળે. એટલું જ યાદ રાખવાનું કે કોઈના દિલમાં બેઠેલા દિલદારને દુઃખ ન પહોંચાડીએ. બહુ દાન, આ તમે મોટા મોટું દાન જ કરો છો. આ સમયનું દાન, આ બધું છોડીને તમે અહીંયા આવ્યા, આ બહુ મોટા મોટું દાન છે. બાકી માણસ દાન આપે ને અને પછી જોવાનું ભગવાન બચાવે. બહુ વિષયમાં નથી જતો. દાન ઉદરમ ભરણો જીવા, એકલા જમનારા. અહીંયા કથા છૂટીને પછી ક્યારે ટેરેસ ઉપર જતો રહે, તમને કહ્યા વગર આ 3 કલાક તમારી જોડે બેઠો હોય. 3 કલાક જોડે બેઠો હોય, રાજુ આમ બેઠો હોય માણસ. આનો પાછો ગલત અર્થ નહીં કરતા. ઉદરમ ભરણો જીવા વરાકા કુટભાસના. સાહેબ મધુર બોલો, ગીત બોલો, બહુ સરસ. ગમે તેવું શબ્દ નહીં કરવાનો. મેં એવા કુટુંબો જોયા છે આપણા પરિવારમાં. મને એવું કહેતા, મને કહ્યું છે કે અમે અમારા ઘરમાં અમુક માત્રા કરતા ઊંચું નથી બોલતા. કારણ એટલા માટે કે અમારા ઘરમાં બાપજી બિરાજે છે. અમારા ઘરમાં બાપજી બિરાજે છે. અમારા ઘરમાં બાપજી છે. બાપજી મૌન કહેતા હતા ને, તો એક મૌનની વ્યાખ્યા એ છે કે આપણા ઘરમાં સદગુરુ બિરાજે છે અને ઘોઘાટ ના લાગે ને માત્રા જેટલું જ બોલવાનું. હાસ્ય કરો, વાંધો નથી સાહેબ. બાપજી હાસ્ય કરતા હતા, નતા કરતા એવું ને. મંદાસ મંદા મતયો મંદે ભાગ્યા. આ જગતમાં આ બહુ ઓછું હશે. પાખંડ ની મજા મૂકી દીધી સાહેબ. પાખંડ શું વાત કરો સાહેબ. પાખંડ ભગવાન બચાવે. તરુણી પ્રભુતા ગે આ જગતમાં પત્નીનું કહ્યું કરનારા બધા જ છે સાહેબ. ભગવાન શંકર પણ પત્નીનું કહ્યું કરતા હતા. શિવ પુરાણમાં ઉલ્લેખ છે. તરુણી પ્રભુતા. પાર્વતી માતા એમ કે પ્રભુ કે જા લઈ જાઓ. ભગવાન બેસતા હતા સાહેબ. ભગવાન કૃષ્ણ પણ 16,008 રાણી, એના પતિ ભગવાન કૃષ્ણ. તમે જુઓ ને સાહેબ, ગર્ગ સંહિતામાં તો ભગવાનના દાંપત્ય જીવનની જે રમૂજો આપી છે, રમૂજો આપી છે. સત્યભામા અને રૂક્ષ્મણી આ બધા આમ જે ભગવાનને જે કહે છે દાંપત્ય જીવન, આપણને થાય કે ઓ
દરેક જણ માણસ હશે પોતાને, અને એમાં ખોટું નથી. હા, પૂછીને કામ કરવું હું બગડી જાય, હું આપણે નાના બાળક ના થઈ જાય શું થાય, હું પૂછવા વાંધો હું. માણસને ત્યાં કંકોત્રી આવે ને તો એને જ પૂછવું પડે કે અહીં કેટલો ચાંદલો કરવાનો, કારણ કે એને ના ખબર પડે. ના, પૂછવું જ પડે સાહેબ કે આ કેટલું. તમારે હું અમે ઘેર પૂછીએ છીએ એટલી વાત નહીં, સત્ય છે. શ્રીનગર જવાનું છે, કથા છે, એકલા નહીં, કદાચ જવાય તો આપણે બંને હાથે પૂછી સાહેબ હું તૂટે શું જાય, મજા આવે. સુખી જીવન, મોજીલું જીવન પૂછીને સાહેબ પૂછવાનું. ભગવાન શિવજીએ હિમાલય ઉપર આમ પોતાની કુટિયા બનાવી, અને કુટિયા બનાવીને પછી ભગવાન છે તે વાસ્તુ કરવા માટે તૈયાર થયા. તો વાસ્તુ કરીએ તો રાવણે એમ શિવજી એમ કહ્યું કે આપણે રાવણને બોલાવીએ. એના જુઓ બ્રાહ્મણ નહીં, ભગવાન શંકરે નિવેદન કર્યું. પાર્વતી માતાએ ના કે ના, એને ના બોલાવે. તો કે દેવી તમને ખબર નથી, આ બહુ વિદ્વાન ને બહુ બોલાવો. ભગવાન શંકરે નિવેદન કર્યું, ભગવાન નું કહેન ગયું. રાવણ તૈયાર થયા અને કૈલાસ પર્વત ઉપર આવે. કુટિયા, એ કુટિયાનું વાસ્તુ કર્યું. વાસ્તુ કર્યા પછી ભગવાન શંકર પૂછે છે કે રાવણ તને શું દક્ષિણા આપું? તો કે આ કુટિયા જ આપી દો. દક્ષિણામાં કુટિયા જ લઈ લીધી. અને તે વખતે ભગવાન શંકરે પાર્વતીને કહ્યું કે દેવી તારું કયું માન્યું હોય તો આ કુટિયા જાત ને. ત્યાંથી ભગવાન શંકર છે તે પૂછે કે આ કરું કર્મ કરવા જેવું છે? એટલે પૂછવું, ડાયા માણસ છે, પૂછીને કર્મ કરવું આમાં બિલકુલ નહીં. ગભરાવું નહીં. સાલકો બુદ્ધિદાયકા. આ જગતમાં લોકો શાળાનું કયું કરનારા છે. તમે જો સમુદ્ર મંથન થયું તો લક્ષ્મીજી ક્યાંથી નીકળ્યા? સમુદ્રમાંથી. લગ્ન ક્યાં થયું? ભગવાન વિષ્ણુ સાથે. ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કેવું? ભગવાન કેવા લાગે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ સુખમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યારમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ભગવાનનો એક હાથમાં શંખ ને એક બાજુ ચક્ર. હવે આ શંખ ભગવાન હાથમાં લીધો છે તો શંખ ક્યાંથી નીકળ્યો? સમુદ્રમાંથી. 14 રત્નો નીકળ્યા, તેમાં લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી નીકળ્યા અને શંખ પણ સમુદ્રમાંથી નીકળ્યા. તો આ બે એક જ જગ્યાએથી પ્રગટ થયા. તો શંખ લક્ષ્મીજીનો શું કહેવાય? ભાઈ કહેવાય. ભગવાન વિષ્ણુએ લગ્ન કર્યા લક્ષ્મીજી સાથે, અને જે શંખ હતો એ ભગવાને પોતાના હાથમાં રાખ્યો. ભગવાન વિષ્ણુએ હરું પોતાના સારાને, ભય થયો ને શંખ એટલે હારો થયો, એટલે હારાને હાથમાં રાખ્યો છે. ત્યારે આપણે એને પૂછીને કામ કરવામાં વાંધો નથી. બગડી જાય. કન્યા વિક્રય લોભા દાંપત્ય જીવન સાહેબ બહુ મધુર હોવું જોઈએ. કળિયુગમાં બહુ મોજીલું દાંપત્ય જીવન હોય. એક વડીલને પૂછવામાં આવ્યું કે આ તમારો આ દાંપત્ય જીવન આટલું બધું સુખી કેમ, બહુ મોજીલું, આનંદિત, આટલા વર્ષો થયા તો તમારા આનંદમાં છે? એટલે વડીલે જવાબ સરસ આપ્યો કે મારું દાંપત્ય જીવન સુખી એટલા માટે છે કે હું મારી પત્નીના મારી પત્ની એના રસ્તે. મારું દાંપત્ય જીવન સુખી છે એનું કારણ એ છે કે એ એના રસ્તે
એટલે પછી તરત એને વિચાર થયો કે આ બીજું વાક્ય શું બોલશે, એટલે પછી ધીમે રહીને બોલ્યો, એ એના રસ્તે પણ હું પણ એના રસ્તે, એના રસ્તે હું પણ એના રસ્તે. એટલે દાંપત્ય જીવન સુખી છે. કલયુગ મહારાજે એમ કહો કે આ બધા લોકોને ત્યાં જવું તો શું? ત્યારે ભગવાને નિવેદન કર્યું છે બ્રહ્માજીએ, જે ગુરુની ઉપાસના કરતો હોય સાયંકાળ વખતે આટલું ન કરો, ઘરના દરવાજા બંધ ન કરો, અરીસામાં મુખ ન જુઓ, સંધ્યાકાળે માથું ન ઓળો, સંધ્યાકાળે જળ ન પીઓ, સંધ્યાકાળે જમો નહીં, સંધ્યાકાળે કચવાટ રગવાટ અને બગવાટ ન કરો. આ બધું કરો ને તો કલી મહારાજ ઘરમાં પ્રવિષ્ટ થાય. અને જો આ બધું ન કરો ને ભગવાનનું ભજન કરો ને તો 16 શણગાર સજીને લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે. જેને ખાલી સારી સંપત્તિ જોઈતી હોય, સંપદા જોઈતી હોય ને આ કરો. કલિયુગ મહારાજે કહ્યું કે પ્રભુ આ તમારી સાથે હું વાત કરતો હતો તો તમે કયા કરતા હતા? ગુરુ 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 શબ્દ ઘણી વખત આવ્યો તો આ ગુરુનો મહિમા તો મને કહો. આ ગુરુ એટલે શું? અને તે વખતે બસ બ્રહ્માજી જે છે આમ કળિયુગ મહારાજની સાથે જે આ ચર્ચા કરેલી અને તે વખતે નિવેદન કરે છે કે ગુરુનો મહિમા કેવો છે, ગુરુ કેવા છે તેનું આખું વર્ણન કર્યું. અને તે વખતે કહે છે કે ચાલ તને હું એક દ્રષ્ટાંત કહું. પૂરા ગોદાવરી તટે આશ્રમ એક મહાન હતો, અંગીરસ ઋષિ તનો નંદનવારી સમાન. એમાં એ અગસ્ત્ય ઋષિ જેવો ઋષિ તનો એવો કે આશ્રમ નંદનવન, ઇન્દ્રના બગીચા નંદનવન. ત્યાં પૌલ નામના જે પુત્ર હતા વેદ ધર્મમાં એ ત્યાં રહેતા હતા અને ભગવાનનું ભજન કરતા હતા. કેટલાય શિષ્યો અને બધા શિષ્યોની સાથે એ બધાને ભણાવી રહ્યા હતા અને ભગવાનનું ભજન કરી રહ્યા હતા. અને તે વખતે ગુરુદેવ વેદ ધર્મા મુનિએ પોતાની વાતની એક રજૂઆત કરી. બધા શિષ્યો બની રહ્યા હતા અને એક રજૂઆત કરી. પૂર્વ જન્મમાં કર્યા ગ્રહણ કર્મયને, પાપ પુંજ ભેરો થયો કર્યો ક્ષીણ ત્યાં. પણ કઈ જન્મોના કઈક પુણ્યો પાપો એવા ભેગા થયા છે એને મારે હવે નષ્ટ કરવા છે, તો મારે એનો ક્ષય કરવો છે. તો તમારામાંથી કોણ આવશે? શિષ્યોએ કહ્યું કે ગુરુદેવ હું આવીશ. ત્યારે ગુરુદેવ પોતાનું નિવેદન કરતા કહ્યું કે હું ત્યાં જઈશ, ગંગાના તટે જઈશ, આશ્રમ બનાવવો પડશે, હાથમાં હું સંકલ્પ લઈશ અને મારા શરીરની અંદર રોગ આવશે અને તારે મારી સેવા કરવી પડશે. કેટલા વર્ષ કરવી પડે નક્કી નહીં. એટલે પેલો શિષ્ય બેસી આના બીજાને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું. ગુરુદેવે કહ્યું કે 21 વર્ષ સુધીને મને ગલત કુષ્ઠી નામનો રોગ થશે, કેટલોય શરીરમાં વાપશે અને આ બધું થશે. કોણ આવવા તૈયાર છે? કોઈ ન થયો. એટલે છેલ્લે બેઠેલો એક શિષ્ય ઉભો થયો. ગુરુદેવ હું આવવા માટે તૈયાર છું. ગુરુદેવ તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી અને હું તમારી સાથે આવું છું. અને ગુરુદેવ અને એ શિષ્ય બે જણ આવ્યા. ક્યાં આવ્યા? મણિકર્ણિકા ઘાટ પર કમલાસ્વર પાર. અને ત્યાં આવી અને તરત જ દર્ભની કુટિયા બનાવી અને દર્ભની કુટિયા બનાવીને અને પોતાના સદગુરુ વેદ ધર્મા મુનિને ત્યાં નિવાસ કરાવ્યો. અને નિવાસ કરાવીને સદગુરુ કહે છે કે હવે મણિકર્ણિના ઘાટ ઉપર આપણે જવાનું છે. હું ત્યાં જઈશ, હું ત્યાં સંકલ્પ કરીશ, મારા શરીરની અંદર બસ રોગ વ્યાપશે. આ મણિકર્ણિકાનો ઘાટ એટલે ભગવાન શંકરે પાર્વતી માતાને એમ કહ્યું કે દેવી મને કુંડલ આપો ને, મારે કુંડલ પહેરવા છે. આ મની અંદર ધારણ કરેલા છે, બહુ સરસ લાગે છે, મારે કુંડલ જોવા મને જોઈએ છે. એટલે પાર્વતી માતાએ કહ્યું કે ના, તમને ન મળે. અરે દેવી આપો ને. કે તમને અપાય નહીં, તમારું કાંઈ ઠેકાણું નહીં, કઈ ઠેકાણું નહીં તમારું, તમારા માટે આ કામનું નથી, કઈ ઠેકાણું નહીં. કે નહીં મને આપો, મારે જોઈએ છે. પાર્વતી માતા ના કહે કે ના તમને અપાય નહીં, તમારું શું ઠેકાણું, હું તમને નથી ઓળખતી. આ સમજાય તો સમજાય, બાકી હરી હરી.
હું તમને નથી ઓળખતી, તમે કેવા છો? ભગવાન શંકર કે હું કેવો? ચિતા ભસ્યમાલેપો ગરણવસનમ દીપટધરો જટાધારી કંઠે ભુજગપતિ હારી પશુપતિ કપાલી ભૂતેશુ ગદતિ જગદીશૈકપદવી ગ્રહાણી ત્વત્પાણી ગ્રહણ પરિપાટી અને તમારું ફલમિદં શું દેખાવાનું? આજ તમે આ ચિતાની ભસ્મ લઈને ફરો, આ ગળાની અંદર સર્પની માળાઓ, સ્મશાનમાં પડી રહેનારા, એ તો મેં તમારો હાથ પકડ્યો ને એટલે તમે ભવાની શંકર કહેવાય. બાકી તમારી વેલ્યુ શું છે? લે, હું તમારી નથી ઘરમાં કહેતા, એ તો હું હતી. અરે ધન્ય છે માં, ધન્ય છે તમે. આ બધાનો છે દયા પુરુષોના બહુ સરસ વાક્ય સુવાક્ય આમ કાનની અંદર ગુજરાત કરતો હોય તો હું હતી. કૈલાસ પર્વતો ભગવાન પાર્વતી માતા ભગવાન શંકર ને કે તને ઓળખે કોણ? અરે દેવી આપો ને. એટલે પાર્વતી માતાએ પોતાના કુંડળ હતા કાઢીને આપ્યા ભગવાનને કે લઈ જાઓ. પણ પાર્વતી માતા આપ્યા પછી છે ને કુટિયામાં પાછળ ન ગયા, ત્યાં દર્ભને કુટિયા ઉપર બહાર જ ઓટલા ઉપર બેસી ગયા. કારણ કે જાણે ને ઓળખે ને પોતાના નાના ઓળખે. ભગવાન શંકર ગંગાના તટ ઉપર ગયા અને સ્નાન કરીને બધા ફરતા 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 બધા પાછા આવ્યા. તે દેવીની નજર ભગવાન શંકર ઉપર નથી પણ એના કાન ઉપર છે કે કુંડળ છે કે નહીં. કુંડળ તો હતા પણ અંદરના મણી ન હતા. એટલે પગથિયા સુધી આવતા પહેલા તો પાર્વતી માતા પગથિયા નીચે ઉતર્યા, ભગવાન શંકરનો હાથ પકડ્યો અને કહું ક્યાં ગયા હતા? આ મણી તો છે ને? કે નથી. કે મને તો ખબર જ નથી. ચાલો તમે ક્યાં ક્યાં ગયા હતા? એટલે કાશી ક્ષેત્રમાં પાર્વતી માતા ભગવાન શંકરનો હાથ પકડીને સાહેબ લઈ જાય. કેવું દ્રશ્ય છે! આ તીર્થોમાં ભૂમિ ઉપર જવાનું શું કામ? કે ત્યાં ભગવાન દેવ અને દેવતાઓ ચાલ્યા હોય ને એની રજ આપણને ખાલી લાગી જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય. એ ભગવાન શંકરનો હાથ પકડીને પાર્વતી માતા લઈ જાય છે અને પૂછે છે ક્યાં ક્યાં ગયા હતા? બતાવો છે ક્યાં? એ બધી બતાવતા હતા. બતાવતા છેલ્લે કહે છે કે દેવી હું અહીંયા ગંગાના તટ ઉપર ગયો હતો. ત્યાં ગયા હતા તો કે શું કર્યું હતું ત્યાં? તો કે અહીંયા મેં સ્નાન કર્યું હતું. અને પાર્વતી માતાએ ભગવાન શંકરનો હાથ છોડી અને ગંગાના તટની અંદર નદીમાં અંદર નીચે ઉતર્યા અને ડૂબકી મારીને શોધવા લાગ્યા. અને શોધતા મણી હાથમાં આવ્યા. મણી જેવા હાથમાં આવ્યા અને તેઓ કદે ભગવાન શંકરને કહે છે કે પ્રભુ આ મણી અમને મળી ગયા. ભગવાન શંકર તો રાજી થયા અને તરત કહ્યું કે દેવી તમે જે જગ્યાએથી મણી શોધ્યા ને એટલે આ તીર્થનું નામ, આ ઘાટનું નામ હું મણિકર્ણિકા પાડું છું. ભગવાન આમ રત્નો મળ્યા એટલે મણિકર્ણિકા ઘાટ પર ભામજી લખે છે મણિકર્ણિકા ઘાટ પર કમલાસ્તર પાદ વાસ કરાવ્યો પ્રેમથી દીપક નામનો ભક્ત ભગવાને વાસ કરાવે છે. પાગ ભૂવા કરે તુરત એ આરમ. નર્મદા ગંગાના તટ ઉપર ગયા, હાથમાં જળ લીધું અને સંકલ્પ મૂક્યો અને તરત જ વેદધર્મા મુનિના શરીરની અંદર બસ રોગ પ્રાપ્ત થયો અને એ દીપક નામનો શિષ્ય તો સદગુરુને ઉચકી લાવીને પોતાના કુટિયાની અંદર લઈ આવ્યો. દેહતની ચિંતા કદી કરે ન શિષ્ય સુજાન. કેવી સેવા આદરી! પોતાના દેહની પણ એને ચિંતા ન કરી પણ સદગુરુની ચિંતા કરી. આપણા પરિવારમાં કેવા ભક્તો થયા બાપ! પોતાની ચિંતા નહીં, પોતાના સદગુરુની ચિંતા કરી કે મારા સદગુરુને શું જરૂર છે, મારા સદગુરુ ક્યાં. ગુરુપદ સેવે સર્વદા વધે ન ગુરુ વિનવાન. પોતાના સદગુરુ સિવાય બીજું કોઈ આમ શબ્દ ન ઉચ્ચારે. સેવા એની દેખીને થયા પિના કી તું. કેવી સરસ સેવા કરી! સ્વયં ભગવાન શંકર પ્રસન્ન થયા એના ઉપર.
રસ્તા પરથી આવતો હતો, આવી કહે વિશ્વેશ હે. કહું કે તું તે સેવા કરી છે, હું તારી પર પ્રસન્ન છું. દીપકે કહ્યું કે મેં તને વળી યાદ નથી કર્યો, મેં તારું પૂજાય નથી કરી, મેં તારા પાઠ પણ નથી કર્યા, હું તારા દેવસ્થાને આવ્યો પણ નથી, અને તમે મારી પર પ્રસન્ન થઈ ગયા. એટલે ભગવાન શંકર કહે છે કે ના ના, આ તારી સેવા જોઈને હું પ્રસન્ન થયો છું. આવી કહે વિશ્વેશ નાવરતી કઈ કામ. વરદાન માંગવાનું કહ્યું અને નહીં માંગ્યું, સદગુરુની પાસે કહ્યું ગયો. ના પાડે શ્રી ગુરુ મને જાઓ સુખે સ્વધામ. ભગવાન પ્રસન્ન થાય અને કહે વરમ ગૃહી. કેવું કેવું છે, કેવી સેવા કરીએ છે કે સ્વયં ભગવાન શંકરને ત્યાં આવવાનું મન થયું. આપણા પરિવારમાં મગનલાલ પંડ્યા થઈ ગયા. અમારી ઘડીમાં 6:45 થઈ છે. આપણે જવું છે ક્યાં? હે 7 વાગે આરતી કરવાની. ભગવાન શંકરને કહેવું પડશે કે તું જા, અમારે ટેરેસ ઉપર જાઓ. ટેરેસ પર એ પણ એનું શિખર છે ને. મગનલાલ પંડ્યા બાવજીને ત્યાં ડભોઈમાં સરસ ઉત્સવ ઉજવાયો. બાવજી ડભોઈથી ખાંભેશ્વર જતા હતા, છોટાજી ઉપર ગામ આવ્યો. બાપજીને કહે છે કે બાપજી મારો ઘર છે અહીંયા, ચાલો ઘેર લઈ ગયા. બ્રાહ્મણ દે, જો સેવા એટલે કેવી સેવા કરીએ છીએ. બાપજીને પોતાની ઘેર લઈ ગયા, ઘર ખોલ્યું, ઈસકા ઉપર ભગવાનને બેસાડ્યા. બેહો બાપજી, હા હું સ્નાન કરીને જરા મારા ઘરની દેવ સેવા કરી લઉં. કેટલા વખતથી અપૂજ્ય ભગવાન છે. ભગવાન ઈસકા ઉપર બેઠા હતા બાપજી, અને થયું કે લા હું આ ઘરમાં સ્વયં છું અને કયા દેવને સ્નાન કરાવે છે. અને બ્રાહ્મણ દે અને પછી પૂજા કરવા માટે બેઠા. બ્રાહ્મણને ઉતાવળ હોય ને પછી પૂજા કરે તો જોવા જેવું હોય. એકલા બ્રાહ્મણ નહીં, કોઈ પણ સાહેબ ઉતાવળ હોય ને પૂજા કરે તો જોવાનું. તરભાણું પંચાયત અંદે ઉઠાવ્યા, તરભાણામાં કળશ લીધો, જડ રેડ્યું, સરસ મજાનો રૂમાલ હતો. સ્નાન કરીને બધાને સાથે સાહેબ, ઇન્ડિવિજ્યુઅલ કોઈને એક એક નહીં, બધાને સ્નાન કરાવી અને અંદર બિરાજમાન કર્યા. ચંદન એક એક ને કરે તો વાર લાગે. પુષ્પ હતા ઉઠાવ્યા, વધાવો પ્રેમે પુષ્પો આમ વધાવ્યા. અને સરસ વેલા વેલા દોડતા દોડતા આવી ભગવાન સદગુરુજી ઈસકા ઉપર બેઠા હતા. ત્યાં આવીને નમસ્કાર કરવા જાય તો જોયું શું, એક ભગવાન એના શરીરની અંદર, સદગુરુના દેહની અંદર પંચાયતન દેવતાના સ્વરૂપો જોયા અને મગનલાલ આમ રડી પડ્યા, ભગવાનને નમસ્કાર કર્યા. અરે તું સ્વયં મારા ઘરની અંદર આ રીતે બિરાજમાન છે તો મેં કયા દેવની પૂજા કરી, મારા કયા ભગવાનને મેં નવાજ્યા? આ સેવાનું પરિણામ. અને પછી હાંભેશ્વર ગયા ને ત્યારે દેવ કહે, બાપજી કહે છે કે મગનલાલ, હા આ ભગવાનના દર્શન કરી આવો હાંભેશ્વરના. ના બાપ, તું અહીં બેઠા હોય તો કયા દેવને હું પૂજવા માટે જાઉં? તું અહીં સ્વયં હોય તો ક્યાં જોવા માટે જાઉં? ભગવાન શંકરને કહું કે ભગવાન શંકરથી રહેવાનું ને સીધા વૈકુંઠમાં. ભગવાન વિષ્ણુને વાત કરી. ભગવાન વિષ્ણુ તૈયાર થયા જોવા માટે, કે જોવા પડે આ ભક્તને. એવી દીપકે એવી સેવા કરી કે સદગુરુ ક્રોધિત થાય તો પણ ઝીલી લે સાહેબ. સદગુરુ કોઈ દિવસ ક્રોધ ન કરે. હા, આશીર્વાદ ઠાલવતા હોય. સદગુરુ બામજી આટલું કર્મ નથી કર્યું. પોતાનું માથાના વાળ કોઈ દિવસ ઓળ્યા નથી. સ્નાન કરે એટલે આમ કરે એટલે આપોઆપ ગોઠવાઈ જાય. બાપજીએ
ગરમ જળથી સ્નાન નથી કર્યું, અરીસામાં મુખ નથી જોયું, હાથમાં દંડ લીધો છતાં કોઈને દંડ દીધો નથી, અને કોઈ દિવસ કોઈ ભક્ત ઉપર ક્રોધ કર્યો નથી. એ આપણો સદગુરુ. ભગવાન વિષ્ણુ આવ્યા, વિષ્ણુએ કહ્યું માગ માગે તે. ભક્તે જવાબ આપ્યો, જે વર આપે તું હરે દેખે ન ગુરુ સુરે. તું જે વર આપવાનો છે, તું જે આશીર્વાદ આપવાનો છે, એ મારો સદગુરુ નથી આપી એવો કે તે હું તારી પાસે માંગુ. કેવી આમ ખુમારી કેવી! આ ચરિત્રનો હાર્દ એ છે કે સેવા કરતા કરતા પણ જો ભગવાન પરમાત્મા આવે ને તો એને કહી દેવું પડે કે મારો નારેશ્વરનો નાથ નથી કે તું આવ્યો ચાલ જા. પણ ક્યારે ભગવાનનું ભજન કર્યું હોય તો. અમારે બાળદૂતજી કહેતા કે કદાચ હું અહીંયા બેઠો છું અને સ્વયં ભગવાન વિષ્ણુ અહીંયા આવે અને પાછળથી મને એમ કે વરમ ગૃહી, તો મારી નજર એના તરફ ન જાય. હું એને કહું કે તારે જો આપવું હોય કે તારે જો મારી પાસે આવવું હોય તો મારા સદગુરુ જેવું પેટ હોવું જોઈએ, એના જેવા વાળ હોવા જોઈએ, હાથમાં એવો દંડ હોવો જોઈએ, અને મારી આગળ આવીને ઉભો રહે તારે હું જોઉં કે ના બરાબર. અરે દેવકે ના કહી દીધી કે ના. શું માગું દીપક કહે અભિષ્ટ એક જવન, ભક્તિ છે ગુરુ ચરણમાં વધો ઉત્તરોત્તર. તારે આપવું તો યાપ કે મારી ઉત્તરોત્તર બસ ભક્તિ વધે. અને જ્યારે આવું જઈને જ્યારે જાય છે ત્યારે સદગુરુની પાસે જાય છે ત્યારે સદગુરુ પૂછે છે, દીપક આજે તને કોણ મળ્યું? ગટ ગટનું જાણો બધું ગુરુ સર્વજ્ઞ પૂછે શ્રી હરિ ક્યાં ગયા કરે કેમ સંદેહ. ભગવાન ગટગટનું તમે બધું જાણો છો. અને તેવું કહે બસ ભગવાન વેદધર્મા મુનિ એકદમ પ્રસન્ન થયા, રાજી થયા, શરીરમાંથી રોગ ચાલ્યો ગયો અને આશીર્વાદ આપે છે દીપકને. કહે હે દીપક જા, તારી તદ ભક્તિ મારા ચરણની અંદર કાયમ ને માટે રહેશે. અને તને જ્યાં હું આપું છું સકર નિધિ તુજ ચરણ બાણને થશે પૂર્ણ સૌવા. દરેક સિદ્ધિઓ તારા બાણની અંદર નૃત્ય કરશે. એટલું જ નહીં, મત સંતોષે જા થશે ત્વદ્વિના વિશ્વેશ. તુજને સ્મરતા લોકોના ડરશે કષ્ટ. જા, તારું નામ દેવાથી જા લોકોના કષ્ટ સરી થશે. ભગવાને પ્રાર્થના કરીએ કે પ્રભુ જેમ દીપકે સેવા કરી એમાંનો એકાદ અંશ પણ અમારા જીવનમાં આવે અને તારી બહુ અમે સેવા કરીએ એવું તું અમને આપ. અને નિરંજન ભગવાને શ્રવણ કર્યો છે. ભગવાન કહે છે બ્રહ્મદેવ કલીને કહે સૌનાદિક સૂર, અલખ નિરંજન ને કહે રંગ ગુરુ. અને તે વખતે બસ નિરંજને કહ્યું કે પ્રભુ આ ભગવાન જે પધાર્યા, મેં તમને જે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ મને આપો ને, આગળ મને બહુ તલબ લાગી જાય. ત્યારે કહ્યું ભગવાને અલગ ભગવાને નિરંજનને કે કાલે સવારે બરાબર 9 વાગે તું ડાઇનિંગ હોલની અંદર આવજો અને હું તને જણાવીશ કે શું છે. એટલે કાલે બરાબર 9 વાગે તમે જે તૈયાર થઈને આવ્યા છો એનાથી પણ સવિશેષ સારા તૈયાર થઈને આવજો. કાલે આપણે સાંજે દત્ત ભગવાનનું પ્રાગટ્ય કરવાનું. એટલે સારી જાતનું અત્તર પણ છાંટીને આવજો, સુગંધિત થઈને આવજો. બરોબર. આમ ભગવાન ભૂખ્યાનું મુખ નથી જોતા ને, તેમ ભગવાન પરમાત્માની પાસે જઈને તો તૈયાર થઈ જવાનું. હા, તમે પણ કાલે બહુ સરસ આમ રાજુ અત્તર ના હોય તો સુધીર કાકા પાસેથી લઈ લેજો. અમારા રાજુને કદાચ અત્તર જુએ તો તમે આપજો એને લગાવવા માટે. તો કાલે બહુ જ બધા તૈયાર થઈને સવિશેષ આવીએ થોડી ક્ષણ માટે ભગવાનનો જય જયકાર કરી અને આપણે કરીએ.